જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસીએ હમણાં જાહેર કરેલું છે કે ટૂંક સમયમાં ભરતી આવશે હેલ્પર, કંડક્ટર, ડ્રાઈવરમાં. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર જે 2344 જેવી જગ્યાઓ પર ભરતી થશે ટૂંક સમયમાં. તો મિત્રો, આ જીએસઆરટીસી હેલ્પરમાં પાસ કરવાની સંપૂર્ણ રણનીતિ વિશે ચર્ચા કરીશું. ક્યાંથી કેવી રીતે તૈયારી કરવી, તો તેની ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, જીએસઆરટીસીમાં આપણે જે 2024માં ભરતી આવી એ વખતે પણ કહ્યું હતું કે ભાઈ કોઈ બુક, કોઈ ઓનલાઈન કોર્સ કોઈ ખરીદવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણા વિડીયો જોશો, આપણું મટીરિયલ જે આપેલું છે એટલું તૈયાર કરશો તો પણ તમારું સિલેક્શન થઈ જશે. ગઈ વખતે આ ટાઈપનું જ કહ્યું હતું દરેક વિદ્યાર્થી મિત્રને. તેમ છતાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન કોર્સ મટીરિયલ ખરીદ્યું હતું, પરંતુ કોઈ ફરક ના પડ્યો. અને જે લોકોએ આપણો વિડીયો જોયા તો એમનું સિલેક્શન થઈ ગયું. આ સત્ય હકીકત છે. અને કોમેન્ટ બોક્સમાં તમે પણ જોઈ શકશો ગયા જે ભરતીના જે વિડીયો હતા બનાવેલા, બરાબર. 250+ વિડીયા બનેલા છે. 250+ વિડીયો આપણે જીએસઆરટીસી હેલ્પરના બનાવેલા છે ટોપિક વાઇઝ. જે પ્રમાણે જીએસઆરટીસીએ સિલેબસ આપેલો છે એ સિલેબસ પ્રમાણે. તો તમે પણ આજથી જ તૈયારી ચાલુ કરી દો. અને જે પ્રમાણે ભરતી ટૂંક સમયમાં આવવાની છે, બરાબર. તો જો તમારે સિલેક્શન મેળવવું હોય તો આજથી જ સારી એવી તૈયારી કરી દો. કારણ કે આ વખતે થોડુંક કોમ્પિટિશન વધારે રહેશે. જે જીએસઆરટીસીએ નિયમોમાં ફેરફાર કરેલા છે એના આધારે આપણે કહી શકીએ કે 100% કોમ્પિટિશન વધારે હશે, હરીફાઈ વધારે હશે. એનું કારણ છે કે અગાઉની જે ભરતીમાં જે તમારું મેરિટ ગણવામાં આવતું, જે આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસના માર્ક્સ, એનું જે બની 70 માર્ક્સનું અને પ્લસ 30 માર્ક્સનું તમારું ઓએમઆરમાં. એટલે જો તમે આઈટીઆઈ એપ્રેન્ટિસમાં સારા માર્ક્સ હોય એનું મેરિટ બન્યા પછી તમને લેખિત પરીક્ષા આપવા મળતી. પરંતુ હવે જીએસઆરટીસીએ જે નિયમોમાં ફેરફાર કર્યો એના લીધે હવે જે પણ કોઈ ફોર્મ ભરશે એ પરીક્ષા આપવા મળશે. તો તૈયારી જેટલી જલ્દી ચાલુ કરશો એટલો તમને ફાયદો છે. તો ચાલો મિત્રો, અહીં હેલ્પરના જે નિયમોમાં ફેરફાર થયેલો છે તો તેના વિશે પહેલાં ચર્ચા કરી લઈએ. હેલ્પર વિઝન, તો ચોખ્ખું વિઝન હોવું જોઈએ. વયમર્યાદા 18 થી 35 વર્ષ. ખાસ ધ્યાન આપજો, 18 થી 35 વર્ષ. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો એમને વયમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, ખાસ આ ધ્યાન રાખજો. હજુ ઘણા મિત્રોને કંઈ ગતાગમ જ નથી પડતી કે શૈક્ષણિક લાયકાત શું હોય, બરાબર. તો મિત્રો, શૈક્ષણિક લાયકાત તમારે આઈટીઆઈમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ કરેલું છે, જનરલ મિકેનિક કરેલું છે, ફિટર કરેલું છે, ટર્નર કરેલું છે, ઇલેક્ટ્રિશિયન કરેલું છે, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર કરેલું છે, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ. એટલે કે તમે 1 વર્ષનો આઈટીઆઈ, 1 અથવા તો 2 વર્ષનું, બરાબર, જે પ્રમાણે આવે. જે કાર્પેન્ટર છે 1 વર્ષનું છે, બરાબર. ફિટર 2 વર્ષનું છે, ઇલેક્ટ્રિશિયન 2 વર્ષનું છે, મિકેનિક ડીઝલ 1 વર્ષનું છે, મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી એ 2 વર્ષનું છે, બરાબર. તો એ રીતે 1 અથવા તો 2 વર્ષનું. આ ખાસ ધ્યાન રાખજો. જે પણ આપેલા છે મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્ક, અહીં જે કોર્સો આપેલા છે, બરાબર, જે ટ્રેડો આપેલા છે એ લોકોને જ ફોર્મ આમાં ભરી શકશે, બીજા નહીં. વાયરમેન કે પ્લમ્બર કે બીજા અન્ય કોઈ આમાં ફોર્મ ભરી શકશે નહીં. ફક્ત ને ફક્ત આની અંદર જેટલા આપેલા છે એના સિવાય બીજા નહીં ભરી શકે. એટલે ખાસ વિડીયો જોઈ કમ્પ્લીટ પછી કંઈ પ્રશ્ન હોય
તો કોમેન્ટમાં જણાવજો. નકા ઘણા મિત્રો એવું કરે છે, વિડીયો જોયા વગર સાહેબ આની લાયકાતમાં છું, સાહેબ મારે આ ટ્રેડ છે, હું ફોર્મ ભરી શકું સાહેબ. એટલે મતલબ કે તમે પહેલો વિડીયો જોઈ લો, વિડીયો જોયા પછી ના ખબર પડે તો તમે કોમેન્ટમાં જવાબ મતલબ કે તમે તમારો જે ક્વેશ્ચન હોય એ લખી શકો. તો લઘુત્તમ શૈક્ષણિકની વાત કરી દીધી, એટલે કે 10 પાસ પ્લસ તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. અને આઈટીઆઈમાં કયા કયા ટ્રેડ, તો એના વિશે ચર્ચા કરી. અગ્રતા માટે વધારાની લાયકાત, તો કે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ એટલે કે પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉમેદવાર દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય. આ ખાસ ધ્યાન રાખવું કે જે તમારી શૈક્ષણિક લાયકાતમાં તમે ફિટર કરેલું છે, ઇલેક્ટ્રિશિયન કરેલું છે, તો એની અંદર જ તમારે એપ્રેન્ટિસ કરેલી હોવી જોઈએ. નહીં તો જે છે તમારે રદ થશે. તો એ ખાસ ધ્યાન રાખવું, બરાબર. અને એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલનું પ્રમાણપત્ર અને માર્કશીટ, બરાબર. તો ખાસ આ ધ્યાન રાખવું. મેરિટ યાદી તૈયાર કરવાની રીત, તો મેરિટ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે, તો કે OMR લેખિત પરીક્ષા, તો કે અરજીપત્ર ભરનાર તમામ ઉમેદવારો OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાનું રહેશે. એટલે કે જે OMR માટે જેમણે પણ ફોર્મ ભરેલું છે એમને દરેકને પરીક્ષા આપવા મળશે. આ નિર્ણય મતલબ કે જે નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે, ચેન્જીસ થયું છે. પાસ થવા માટે કોઈ પણ લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. અગાઉની જે ભરતી હતી એમાં OMRમાં તમારે 40% ફરજિયાત લાવવાના હતા, એવું સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હતું, પરંતુ હવે નહીં, બરાબર. 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં. એ તો આપણે પણ સમજીએ. દસ્તાવેજ ચકાસણી માટે, તો કે OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેઇટેજ ગુણ, એટલે કે જે તમારો OMRમાં અગાઉ 30% હતું, હવે 90% કરવામાં આવેલો છે. અને એપ્રેન્ટિસશીપના જે પ્રમાણપત્રના 10 ગુણનો સરવાળો કરી, બરાબર, જે તમારા એપ્રેન્ટિસ છે એના જે પ્રમાણપત્રના 10 ગુણનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈને મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણના આધારે મેરિટ તૈયાર કરી એના આધારે 1.5 ગણા બોલાવવામાં આવશે દસ્તાવેજ માટે, બરાબર. એટલે કે તમારે 90% વેઇટેજ જે OMRનું 10% જે તમારે એપ્રેન્ટિસ કરેલું છે, 10% એટલે કે માની લો કે તમારે 70% એપ્રેન્ટિસમાં છે તો તમારે 7 ગુણ ગણવામાં આવશે. એ રીતે તમારું મેરિટ 80 હોય તો 8, બરાબર. તો એ રીતે ગણવામાં આવશે. હવે દસ્તાવેજ ચકાસણી માટે જે એક સરખા ગુણ ધરાવતા હોય તો એને પણ જો ઉમેદવારો ના મળે તો એને પણ બોલાવવામાં આવશે. OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% તેમજ અરજીપત્રકમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત દર્શાવેલ આઈટીઆઈ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોય અને દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર ધરાવતો હોય તો જ 10 ગુણ મળશે. એટલે કે તમારે ફિટર છે તો ફિટરમાં જવું જોઈએ, ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રિશિયનમાં જ એપ્રેન્ટિસ હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન છે ને પછી તમે લાઇનમેન કરશો તો એ નહીં ચાલે. આ સ્પષ્ટ શબ્દમાં જણાવવામાં આવેલ છે. પછી એમ ના કહેતા કે ઇલેક્ટ્રિશિયન છે ને હાલો ભાઈ આપણે લાઇનમેન એપ્રેન્ટિસ કરેલું છે ચાલશે, અને છેલ્લે તમે પૂરી મહેનત કર્યા પછી છેલ્લે તમને પેલામાં રદ કરે દસ્તાવેજ ચકાસણીમાં. એટલે એના પહેલાં આ ખાસ ધ્યાનથી વિડીયો જોઈ અને પછી જ બીજો નિર્ણય લેવો, બરાબર. તમારા ડોક્યુમેન્ટ બરાબર છે, તમારી જે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ બરાબર છે, એના પછી જ ફોર્મ ભરજો, બરાબર. હવે અહીં ખાસ ઉદાહરણ પણ આપેલું છે કે ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલ હશે અને એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂર્ણ કરેલ હોય તો એ માટે અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે. ઉમેદવાર આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હશે પરંતુ એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાયના અન્ય કોર્સ લાઇનમેન, વાયરમેનમાં પાસ કરેલ હશે તો એ માટે એને વધારાની શૈક્ષણિક લાયકાતના 10% નહીં મળે અને ઉમેદવારે રદ થશે. મેરિટ યાદી કઈ રીતે, તો કે OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેટેજ તથા એપ્રેન્ટિસ પ્રમાણપત્રના 10નો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ
અને એના આધારે મેરિટ તૈયારી કરવામાં આવશે. અને વધુમાં રમતવીર ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરી અને મેરિટ યાદી તૈયાર કરવાની રહેશે. બરાબર, એટલે 5% જે રમતવીર છે, રમતગમતનું પ્રમાણપત્ર હશે તો એને આ મળશે. બરાબર, તો આ રીતનું છે. હવે આપણે વાત કરીશું કક્ષાને લગતી વિગતો. વયમર્યાદા 18 થી 35ની વાત કરી છે. લઘુત્તમ શૈક્ષણિક વાત કરી એ પ્રમાણે અગાઉ પણ વાત કરી કે જે તમારે આઈટીઆઈ પાસ 10 પાસ પ્લસ આઈટીઆઈમાં કયા કયા કોર્સો હોવા જોઈએ તો એના પણ વાત કરી. મિકેનિક મોટર વ્હીકલ છે, મિકેનિક ડીઝલ છે, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન અથવા તો શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા તો મશીનિસ્ટ, કાર્પેન્ટર છે, પેન્ટર જનરલ છે, ઓટોમોબાઈલ બોર્ડ પેન્ટ રિપેરિંગ, એનો 1 વર્ષનો કોર્સ અથવા તો 2 વર્ષનો. બરાબર, અને અગ્રતા માટે જે પ્રમાણે વાત કરી કે સરકારી, પ્રાઇવેટ કે કોઈ પણ જેમાં તમે એપ્રેન્ટિસ કરેલી છે તો એનું એનસીવીટી જીસીવીટીનું સર્ટિફિકેટ. બરાબર, હવે સીધી ભરતી માટેના નિયત કરેલ વેટેજ ગુણ તો શૈક્ષણિક લાયકાત માટે આ જૂનું છે. બરાબર, એમાં તમારે જે 55 જે શૈક્ષણિક લાયકાતના ગણાતા અને 15 પહેલાં એટલે 70 OMR માટે બનતું અને પછી 30 એટલે આ હવે રદ થયેલું છે. બરાબર, અને હવે આપણે જે છે જે પણ ફોર્મ ભરશે એને ડાયરેક્ટ OMR પરીક્ષા આપવા મળશે. એનું મેરિટ કશું બનશે એટલે સીધું જે પણ ફોર્મ ભરે છે એ ડાયરેક્ટ મતલબ કે પરીક્ષા આપવા જશે. આ જૂનાની આપણે રિપીટ કર્યું એટલે તમને પણ ખ્યાલ આવે. હવે વાત કરીશું કે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી એનો સિલેબસ શું છે. તો 100 માર્ક્સનું પેપર હશે, સમય 2 કલાક હશે. તો વાત કરીશું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનું હશે, 30 માર્ક્સનું હશે. ખાસ ધ્યાન રાખજો, અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી. તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ, તો ખાસ તમારે આ ટોપિકમાંથી 30માંથી તમારે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ આ બંને તો પહેલાં તૈયાર કરી લેવા. અને ગુજરાતના વર્તમાન બનાવો પરીક્ષાના 15-20 દિવસ બાકી હોય ત્યારે તમારે આનો તૈયારી કરવી ખાસ, અથવા તો 15-20 દિવસ બાકી છે ત્યારે તમારે આ ગુજરાતના વર્તમાન બનાવો જોઈ લેવા 6 મહિનાના, 6-8 મહિનાના. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું કે સામાન્ય જ્ઞાન એ પણ ઘણો જ્ઞાનનો દરિયો છે એટલે એમાં પછી તૈયારી કરવી. ખાસ તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ આ કઈ રીતે પાસ કરવું, વધુમાં વધુ કઈ રીતે ગુણ મેળવવા એની વાત છે. બરાબર, પછી ગુજરાતી વ્યાકરણ, જો તમને ગુજરાતી આવડતું હોય સારું તો એ 5 ગુણ તમારે ખેંચી લેવાના. અંગ્રેજી વ્યાકરણમાં તમે 1-2 માર્ક્સ લાવશો તો કાંઈ વાંધો નહીં. હવે લાયકાતના વિષય વસ્તુને લગતા એમાં તમારે ખાસ મહેનત કરવી પડશે. 50 માર્ક્સ છે, કેમ કે હવે કોઈ પેલું નથી કે તમારે લાયકાત તમારે 40% ફરજિયાત લાવવાના છે, એવું કશું નથી. એટલે જેટલા ખેંચાય એટલા તમારા કામના છે. બરાબર, તો તમારે લાયકાતના વિષય વસ્તુને ખાસ ધ્યાન આપવું, કારણ કે એમાં 50 માર્ક્સ છે. 50માંથી તમે 40 લાવશો તો પણ તમને ઘણા કામ આવશે. 50માંથી તમે 40 લાવો, પછી કોમ્પ્યુટરના 10 ગુણ. ખાસ તમારે આ કોમ્પ્યુટરના તો એક પણ ગુણ ન જવો જોઈએ. બરાબર, અને કોમ્પ્યુટરના જે વિડીયો આપણે 15 કે 16 વિડીયો બનાવેલા એટલા પણ તૈયાર કરી લેશો ને તો પણ તમને ઘણા કામ આવશે 100%. કેમ કે બીજું કોઈ વાંચવાની જરૂર જ નહીં પડે તમારે. અને જે અગાઉ જે ભરતી હતી કોમ્પ્યુટરના બેઠા આપણા વિડીયોમાંથી જ પ્રશ્ન આવેલા છે. તો કોમ્પ્યુટરના આ 10 ગુણ, પછી આમાંથી તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ આટલું પહેલું તૈયાર કરી લેવું, પછી કોમ્પ્યુટરનું, અને પછી જે તમારે લાયકાતના વિષય હશે ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ મતલબ કે પછી કરશો તો પણ ચાલશે. ખાસ તમારે લાયકાતના જે વિષય મતલબ કે તમારું ટેકનિકલ, હવે ટેકનિકલમાં કયા કયા પૂછાશે તો ટેકનિકલમાં તમારે કોમન પ્રશ્ન જે પ્રશ્નપત્ર હશે. બરાબર, એમાં ફિટરનું આવશે, ઇલેક્ટ્રિશિયનનું આવશે, વાયરમેન નથી. બરાબર, તો જે આપણે ટ્રેડની વાત કરીએ કયા કયા ટ્રેડ હતા તો અહીં વાત કરીએ કે તમારે મિકેનિક ડીઝલ આવશે, એમએમવીના પ્રશ્નો આવશે, પછી જનરલ મિકેનિકના આવશે, ફિટરના આવશે, ટર્નરના, ઇલેક્ટ્રિશિયનના હશે. ખાસ વધારે જો પૂછાતા હોય તો જે છે મિકેનિક ડીઝલ અને એમએમવી આ ખાસ તમે તૈયાર કરજો, કારણ કે એ પોર્શન વધારે હોય છે અને એ વિષયને લગતો છે. અગાઉ પણ આપણે કહેલું કે મિકેનિક ડીઝલ અને એમએમવી એની જે આઈટીઆઈની બુક છે એક વખત વાંચી લેવી તો તમને ઘણો આઈડિયા આવશે. અને આપણે પ્રશ્નપત્રો પણ ઘણા બનાવેલા છે, 20-25 પ્રશ્નપત્રો બનાવેલા છે. બરાબર, તો એની પણ ચર્ચા કરીશું. તો તમારે ખાસ જે વધુ તૈયારી કરવી હોય, જે તમારે જે ટેકનિકલમાં
50 માર્ક્સનું ટેકનિકલ છે. તો એમાં તમારે મિકેનિક મોટર વ્હીકલ અને મિકેનિક ડીઝલ પહેલું આ તૈયાર કરવું. એના પછી તમારે ઇલેક્ટ્રિશિયન છે, વેલ્ડર છે ને ફિટર છે. આટલું તૈયાર કરશો તો પણ એમાંથી મોસ્ટ ઓફલી 30-35 માર્ક્સનું તમારે એમાંથી આવશે. 40નું કહું તો પણ સાચું. કયા કયા? એક મિકેનિક ડીઝલ, એમએમવી અને મિકેનિક ડીઝલ, પછી ફિટર, પછી તમારે વેલ્ડર, બરાબર, વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન. આટલા 4-5 ટ્રેડનું તમે વધુ વાંચન કરશો તો તમને 100% ફાયદો થશે. અગાઉના જે પ્રશ્નપત્રો જે તમે જોશો તો પણ આમાંથી વધારે પૂછાયેલું છે. અને મોસ્ટ ઓફલી તો જે મિકેનિક ડીઝલ અને એમએમવીનું જ જે 50માંથી 30 માર્ક્સનું તો એ જ હતું. એટલે ખાસ તમારે એનું મતલબ કે એના ઉપર વધારે ધ્યાન આપવું પડશે. જે આપણે વાત કરીએ એ પ્રમાણે તો તમારે જે પ્રમાણે કોમ્પ્યુટર પહેલું તૈયાર કરી લેવું. કેમ કે કોમ્પ્યુટર પહેલું કરી દો એટલે કોમ્પ્યુટરના તમારે 10 માર્ક્સ ક્લિયર થઈ જાય એટલે એ તમને ચોખ્ખું રોકડા માર્ક્સ મળી જશે. એટલે સૌથી પહેલાં જો તૈયારી કરો તો કોમ્પ્યુટર પહેલું લઈ લેજો એટલે કોમ્પ્યુટર તમારે કમ્પ્લીટ થઈ જાય. કોમ્પ્યુટર પછી તમારે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ આ તો ક્લિયર કરી જ દેવું. કારણ કે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળના 20થી 22 પ્રશ્નો પૂછાય છે અંદાજિત, બરાબર. 7 ગુણ જે છે કંઈ શાયદ ભૂગોળના અને ગુજરાતના ઇતિહાસના કંઈક 14-15નો એટલે 21-22નું આ બંને ભેગું થઈને પૂછાશે, બરાબર. 21-22 આ ગણો અને મતલબ કે 10 ગુણા એટલે તમારે 30-32 ગુણ તો અહીંથી જ બેઠા. જો તમે સારી રીતે તૈયારી કરશો તો તમને ઘણો ફાયદો થશે. કેમ કે કોમ્પ્યુટર જે તૈયારી કરશો એ તમને બધું યાદ રહી જશે એટલે રોકડા તમને માર્ક્સ મળી જશે. પ્લસ ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ આ પણ તમને યાદ રહી જાય એવો વિષય છે. ભૂગોળમાં કદાચ થોડું યાદ ના રહે પણ ઇતિહાસ તો જે છે વાર્તા ટાઈપનો હોય એટલે એ તમને યાદ રહી જશે. એટલે કે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ આ ખાસ તૈયાર કરવું. અને કોમ્પ્યુટર આટલું ક્લિયર થયા પછી કમ્પ્લીટ એટલે એ ગમે તે તમને પ્રશ્ન પૂછે તો આવડવું જોઈએ. આ રીતે તૈયાર કરવું તો તમારે 10 ને 20 30 માર્ક્સનું કમ્પ્લીટ થશે. 30 અને પ્લસ ગુજરાતી આવડતું હોય, વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ તો એ કદાચ જો ટપ્પો પડતો હોય તો એ પ્રમાણે તૈયાર કરશો તો 2-4 માર્ક્સ એ પણ આવી શકશે. એટલે તમારે 35 માર્ક્સનું ક્લિયર થઈ જશે. પછી ગુજરાતના વર્તમાન બનાવવાના વિડીયો પણ આપણે ફરીથી બનાવીશું નવા. તો એ લાસ્ટ ટાઈમે વાંચી લેવા તો એ તમને 5-6 માર્ક્સ ફાયદો અપાવશે. અને સામાન્ય જ્ઞાનના જે પણ જનરલ નોલેજ એ પણ પૂછાય એવું છે, બરાબર. તો એના પણ જે છે 2-4 પ્રશ્નો તમે જો વધુ વાંચન કરેલું હશે તો 4-5 પ્રશ્નો પણ પૂછી શકે છે, બરાબર. તો આ રીતનું છે. અને ખાસ તમારે પછી આમાં ધ્યાન આપવાનું છે જે લાયકાતના છે 50%. તો એ 50%માંથી તમારે કમસે કમ 40% લાવશો તો તમને ઘણું સારું તમને મેરિટમાં ફાયદો થશે. ખાસ હવે ધ્યાન રાખજો કે ફોર્મ કોણ ભરી શકશે. તો ફોર્મ જે મિત્રો એપ્રેન્ટિસ નથી કરેલું તો એ લોકો પણ ભરી શકશે. તો એમને મેરિટમાં કેમ પેલાને જેમને 10% એપ્રેન્ટિસવાળાને 10% વધુ મળશે. તો તમારે આમાં OMRમાં વધુ મહેનત કરવી પડશે જેમણે એપ્રેન્ટિસ નથી કરેલું એમના માટે, બરાબર. તો જેમણે એપ્રેન્ટિસ નથી કર્યું એ પણ ફોર્મ તો ભરી શકશે પરંતુ એમને મેરિટમાં આવવા માટે OMRમાં વધારે મહેનત કરવી પડશે, બરાબર. તો મિત્રો આ રીતનું છે તમારું જે હેલ્પર માટેનું પગાર ધોરણમાં 21,100 છે માસિક 5 વર્ષ માટે, બરાબર. અને એના પછી તમારે જે પગાર મળવાપાત્ર છે અન્ય લાભો. હવે વય મર્યાદા ઘણા પૂછી રહ્યા છે કે વય મર્યાદામાં તો કે બિન અનામત વર્ગ છે એમના માટે 35 વર્ષ, પુરુષ અને મહિલા માટે 40 વર્ષ છે. અનામતના જે ઉમેદવારો એમને 40 વર્ષ છે પુરુષ માટે અને 45 વર્ષ મહિલા માટે. માજી સૈનિક 45 વર્ષ અને મહિલા માટે જે માજી સૈનિક પુરુષ માટે 45 અને મહિલા માટે 45. દિવ્યાંગ માટે 45 વર્ષ છે પુરુષ માટે અને મહિલા માટે પણ 45. તો આ 18થી 35 વર્ષ એટલે કે કોણ ફોર્મ ભરી શકશે કે 5/1/1990થી 6/1/2007માં જે જન્મેલા છે, બરાબર. તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. તો એ પ્રમાણે ખાસ તે અમારે ધ્યાનમાં લેવાનું. મતલબ કે આ જે છે જૂની ભરતીનું છે, અગાઉની જે ભરતી હવે એ પ્રમાણે ચેન્જીસ થશે એકાદ વર્ષનું, બરાબર. તો એ રીતે મિત્રો તમારે આ જે છે આપેલું છે. હવે જન્મ તારીખ તો જન્મ તારીખમાં નિગમને જન્મ તારીખના પુરાવા માટે SSC બોર્ડમાં SSCનું પ્રમાણપત્ર માન્ય રહેશે. અને એ SSCનું પ્રમાણપત્ર ન હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. કોઈ જન્મનો દાખલોની જરૂર નથી. ઘણા પૂછી રહ્યા હતા કે જન્મનો દાખલો કઢાવવો પડશે, માન્ય નથી, બરાબર.
એસએસસીના જે પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જે જન્મ તારીખ મુજબ ઉંમરને ધ્યાનમાં લેવામાં આવશે. ઓનલાઈન અરજીપત્રકમાં જન્મ તારીખ એસએસસીના પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ દર્શાવવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ થશે. એમાં કોઈ ફેરફાર ગણવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાત જે છે બરાબર એ પ્રમાણે અહીં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો બરાબર. જે તમારે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટે જે એપ્રેન્ટિસ છે, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, વય, જાતિ વગેરેના પ્રમાણપત્રો, માર્કશીટ, અરજીપત્રકમાં ભર્યા તારીખની સ્થિતિએ બરાબર, જે અરજીપત્રકમાં ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્ર હશે તો ગાય રાખવામાં આવશે નહીં. એટલે કે પહેલાંના હોવા જોઈએ. તમે જ્યારે ફોર્મ ભરો છો તો એના પહેલાંના હોવા જોઈએ, નહીં તો તમારો જે છે રદ થશે બરાબર. તો આ રીતનું છે. હવે સિલેબસ વાત કરીશું, ટેકનિકલ સિલેબસ. અગાઉ આપણે આ જે જીએસઆરટીસીએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ હેલ્પરનો સિલેબસ મૂકેલો છે. તો આ 50 માર્ક્સનો જે છે આપણે આ જે સિલેબસ પ્રમાણે આપણે વિડીયો 22 થી 23 વિડીયો બનાવેલા છે. ટેકનિકલ એટલા ડિટેલમાં ચર્ચા કરેલી છે, તમારે કોઈ બુકની પણ જરૂર નહીં પડે. જો આટલા વિડીયો 22 કે 25 વિડીયો અલગથી મેં ટેકનિકલના સિલેબસ પ્રમાણે, હેલ્પરના સિલેબસ પ્રમાણે ટેકનિકલ, તો એ પ્રમાણે આ વિડીયો બનાવેલા છે ટોપિક વાઇઝ. તો આટલું પણ તૈયાર કરશો તો તમારે બીજી કોઈ બુકની જરૂર પણ નહીં પડે, અને બુક કે અન્ય ઓનલાઈન કોર્સની પણ જરૂર નહીં પડે 100%. કેમ કે ગઈ વખતે મેં આના જે છે ડિટેલ વાઇઝ 2 વખત સિલેબસ કમ્પ્લીટ કરાવેલો છે બરાબર. એ હમણાં ચર્ચા કરીશું. તો હેલ્પરના જે કયા જે છે આ જે છે ઓફિશિયલ સિલેબસ જીએસઆરટીસીએ મૂકેલો છે હેલ્પરનો બેઝિક નોલેજ માટે, પછી વર્કશોપ, સાયન્સ અને માર્કેટ, સ્કેનેરિયો બરાબર, એન્જિનિયરિંગ, ડ્રોઈંગ, તો એનું ગુજરાતીમાં અહીં અનુવાદ મેં કરેલો છે. તો તમે અહીં જોઈ શકો છો હેલ્પર મિકેનિકલ પરીક્ષા અભ્યાસક્રમ ગુજરાતીમાં. બેઝિક નોલેજમાં જે એન્જિનના પ્રકારો છે, એન્જિનના ભાગો છે બરાબર. તો એન્જિનના પ્રકારો છે, એન્જિનના ભાગો, એન્જિનના પ્રકારોનો વિડીયો બનાવેલો છે, એન્જિનના ભાગોનો વિડીયો બનાવેલો છે, ડિટેલમાં ચર્ચા કરેલી. ઓવરહોલિંગનો પણ વિડીયો બનાવેલો છે. ઓવરહોલિંગનો ક્યાંય વિડીયો તમને નહીં મળે, આપણી ચેનલમાં જ મળશે, તમે જોઈ લેજો. પછી ટ્રાન્સમિશન અને અન્ય ભાગો, એમાં ગિયર બોક્સ છે, ક્લચ છે, ફિલ્ટર છે, એફઆઈ રેડિએટર, તો એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. વ્હીલ્સ અને ટાયર અને વ્હીલનો પણ વિડીયો બનાવેલો છે. ટાયરના પ્રકારો અને લાક્ષણિકતા, એનો પણ ડિટેલમાં વિડીયો બનાવેલો છે. એક ટોપિકનો ટાયરની બનાવટ, તો એના પણ વિડીયો આપણે બનાવેલા છે. માપન સાધનો, એના પણ 2-3 વિડીયો બનાવેલા છે. વર્કશોપના સાધનો અને ફાસ્ટનરનો વિડીયો બનાવેલો છે. વર્કશોપના જેટલા પણ સાધનો છે એના પણ ડિટેલમાં વિડીયો બનાવેલો છે. ધાતુનો જોડાણ પ્રક્રિયા, એનો પણ વિડીયો બનાવેલો છે. વેલ્ડિંગ છે, સોલ્ડરિંગ, બ્રેજિંગ બરાબર, મશીનિંગ પ્રોસેસ, તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે. તમને અમારી જે છે ચેનલમાં તમને મળી જશે. વિભાગ 2ની વાત કરીશું, વર્કશોપ વિજ્ઞાન, તો એમાં ગુણોત્તર અને પ્રમાણ, એના પણ વિડીયો બનાવેલો છે. એકમ પદ્ધતિ, એનો ડિટેલમાં વિડીયો બનાવેલો છે. મૂળભૂત જે ઇલેક્ટ્રિસિટી એટલે કે મૂળભૂત વીજળી જે ઇલેક્ટ્રિસિટી, એનો પણ વિડીયો બનાવેલો છે. એસી ડીસી એકમો, સુવાહક, ઇલેક્ટ્રિક પાવર, હોર્સ પાવર, પછી ઝડપ અને વેગ, તો એના પણ વિડીયો આપણે બનાવેલો છે. કોઈ પણ ટોપિક બાકી નથી. આટલું જો તમે કમ્પ્લીટ ક્લિયર કરશો તો તમારે 50માંથી 42-43 માર્ક્સ કોઈના નહીં બરાબર. આ હું ગેરંટી સાથે કહું છું કે જે પણ મેં વિડીયો બનાવેલા છે એટલું તમે ધ્યાનથી વાંચશો ને ડેલી રિવિઝન કરતા રહેશો. ખાસ તમને કહું છું, રિવિઝન કરતા રહેશો તો તમને મતલબ કે ટેકનિકલમાં તમે 50માંથી 42થી 45 માર્ક્સ આરામથી લાવી શકશો, એટલી ગેરંટી છે. કેમ કે ડિટેલમાં સિલેબસ ચર્ચા કરી છે. તમારે કોઈ ઓનલાઈન કોર્સ કે બીજું કોઈ જરૂર જ નહીં પડે. એન્જિનિયર ડ્રોઈંગ, તો એના પણ વિડીયો બનાવેલા છે. એમાં પરિચય છે, એના જે છે ડ્રોઈંગના સાધનો વિશે ચર્ચા કરેલી છે. એના જે ફંડામેન્ટલ વિશે ચર્ચા, બેઝિક ચર્ચા કરેલી છે. રેખાઓ, લાઇન્સ, એની પણ ચર્ચા કરેલી છે. પછી ફાસ્ટનર, રિવેટ, એનું જે સિમ્બોલિક પ્રેઝન્ટેશન, એના પણ વિડીયો બનાવેલા છે. તો મિત્રો જે સિલેબસ છે ટેકનિકલ એ કમ્પ્લીટ બનાવેલા છે. હવે તૈયારી કઈ રીતે ક્યાંથી કરવી, તો મિત્રો અમારી આ મિત્રો યુટ્યુબ ચેનલ છે. તો યુટ્યુબ ચેનલમાં @TR એજ્યુકેશન અને આ રીતનો લોગો છે, એનો સર્ચ કરશો તો તમને આ રીતે જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો તમે આ રીતે તમને અમારું જોવા મળશે બરાબર. હવે એમાં પ્લેલિસ્ટ છે, તો પ્લેલિસ્ટમાં મિત્રો જે છે
તમામે તમામ વિડીયો ચર્ચા કરીએ તો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે 22 વિડીયો બનાવેલા છે. આટલા વિડીયો તમે તૈયાર કરી દેશો તો તમારે કોઈ બીજી અન્ય જરૂર જ નહીં પડે, બુકની કે ઓનલાઈન કોર્સની. અગાઉ જેમણે કોર્સ લીધા છે એમને ખબર છે કે સર અમે કોર્સની તૈયારી કરીને અમારા મતલબ કે સમય ને મહેનત અને પૈસા બધું ગયું પણ કંઈ પૂછાણું નહીં. આ જેમણે કોર્સ લીધા છે એમની વાત કરું છું. અને છોકરાઓએ ફોન પણ કરેલા કે તમારા વિડીયો જોયા હોત તો અમારું સિલેક્શન થઈ ગયું હોત. કેમ કે એ લોકો જે છે એમણે પોતાનો સમય પૈસા બધું બગાડ્યું, તેમ છતાં સિલેક્શન ના મળ્યું. અને આપણા વિડીયો જેમણે જોયા એમનું સિલેક્શન જે છે મળેલું છે, નોકરી હાલ કરી રહ્યા છે. તમે અમારી કોમેન્ટમાં પણ જોઈ શકશો કે જે લોકોએ એમના પ્રતિભાવો આપેલા છે. બરાબર, તો મિત્રો આ 22 વિડીયો તમારે ક્લિયર તમે કરી દેશો પહેલાં તો તમારે ટેકનિકલમાં ઘણી રાહત થશે. આ મારો એક જે છે વિચાર છે. તમે પહેલાં જો તમારે ટેકનિકલ કરવું છે તો આ 22 વિડીયો તમે ક્લિયર કરશો એટલે તમને આઈડિયા ચોક્કસ અને સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે. આ 22 જે હેલ્પરના જે જીએસઆરટીસી વેબસાઇટ પર જે એમણે સિલેબસ મૂકેલો છે હેલ્પરનો ટેકનિકલનો, તો એ 22 વિડીયો છે. એના પછી હેલ્પરનું સ્વમૂલ્યાંકનના જે 5 વિડીયો બનાવેલા છે એ પણ તમે જોઈ લેજો. મતલબ કે તૈયારી કર્યા પછી તમારું પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકશો. પછી 50 મોસ્ટ આઈએમપી ટેકનિકલ નોન ટેકનિકલ એના પણ 40 વિડીયો, સોરી મિત્રો 8 વિડીયો બનાવેલા છે ટેકનિકલ અને નોન ટેકનિકલ. એના પછી ગુજરાત વર્તમાન બનાવ આ જૂના છે. બરાબર, એન્જિનિયર ડ્રોઈંગ 4 વિડીયો છે એ પણ જોઈ લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય જ્ઞાનના આ 4 વિડીયો બનાવેલા છે એ પણ જોઈ લેજો. હવે આ જે છે હેલ્પર વિશે કંઈ માહિતી જોઈતી હોય તો 38 વિડીયો બનાવેલા છે અગાઉ. બરાબર, સામાન્ય ચર્ચાના એ જે સમય મળે તો જોઈ લેજો. બરાબર, પછી 22 વિડીયો કોમન ટેકનિકલ કયા જે કોમન છે, બધાના માટે કોમન છે, તો એ 22 વિડીયો બનાવેલા છે, દરેકને કામ આવશે. એના પછી મિકેનિક જે એમએમવી છે એના 6 વિડીયો બનાવેલા છે. ટ્રેડ વાઇઝ પણ આપણે વિડીયો બનાવેલા છે, એટલે કોઈ બાકી રહ્યું જ નથી. પછી ગુજરાતી વ્યાકરણ તો એના 3 વિડીયો છે એ પણ ખાસ જોઈ લેજો, તમને કામ આવશે મિત્રો. પછી ગુજરાતના જે ભૂગોળ એના 13 વિડીયો બનાવેલા છે, જોઈ લેજો, ખાસ તમને ઘણા ઉપયોગી સાબિત થશે. એના પછી ગુજરાતના ઇતિહાસ કેટલા 19 વિડીયો બનાવેલા છે મિત્રો. જે 19 વિડીયો એટલું તૈયાર કરશો તો પણ તમને ઘણો ફાયદો થશે. અને હેલ્પરના પછી પેપર તો આપણે પેપર બનાવેલા છે, અગાઉ પૂછાયેલા છે એ પણ, અને બીજા પણ પેપરો છે. ટોટલ 20 વિડીયો છે. આ પણ જો તમે કરશો તૈયારી તો તમને 100% ફાયદો થશે. એના પછી વેલ્ડરના 4 વિડીયો બનાવેલા છે. એના પછી તમે અહીં જોઈ શકો છો દરેક ટ્રેડ માટે ઉપયોગી એમસીક્યુ, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, એમએમવી, વેલ્ડર અને સેફ્ટી મેઝરમેન્ટના એમસીક્યુ 3 વિડીયો બનાવેલા છે કોમન ટ્રેડના. ફિટરના 6 વિડીયો બનાવેલા છે મિત્રો. ફિટરના પણ 6 થી 7 માર્ક્સનું પૂછાય છે, 8-9 માર્ક્સનું. ઇલેક્ટ્રિશિયન પણ પૂછાય છે 5-6 માર્ક્સનું, તો એના પણ 4 વિડીયો બનાવેલા છે. કોઈ પણ જે છે ટોપિક છોડવામાં આવેલ નથી. તમામ મિત્રો ટોપિક જે છે ક્લિયર કરેલો છે. જે પછી હેલ્પર મિકેનિક ડીઝલના 16 વિડીયો કમ્પ્લીટ કરેલા છે. તો મિત્રો ખાસ મિકેનિક ડીઝલ અને એમએમવીના જે વિડીયો છે જોઈ લેજો. એના પછી ઇલેક્ટ્રિશિયન એના 4 વિડીયો જોયા. મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ તો એના 16 વિડીયો બનાવેલા છે. અને ખાસ 13 વિડીયો કોમ્પ્યુટર એમસીક્યુના વિડીયો બનાવેલા છે. ખાસ આટલો જોઈ લેજો. આટલી તૈયારી કરશો તો તમારો 100% સિલેક્શન છે. અને અગાઉ પણ હું કહેતો હતો કે ભાઈ તમે આટલી તૈયારી કરશો તો તમારે બીજું કોઈ અન્ય નહીં મળે, બીજી કોઈ અન્યની જરૂર નહીં પડે. અને આજે છે આની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો ખાસ મિત્રો આપણે કોઈ ફી નથી કે કોઈ પણ નથી, ફક્ત ને ફક્ત આપણો હેતુ છે કે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે એને ફ્રીમાં આનો લાભ મળે. આપણે કોઈ જે છે કોઈ કોર્સ નથી વેચતા કે કોઈ બુક નથી વેચતા. ફક્ત ને ફક્ત આપણે, મારો જે આઈટીઆઈમાં 8 થી 10 વર્ષનો અનુભવ છે, બરાબર, એ અનુભવના આધારે મેં જે વિડીયો બનાવેલા છે, તો એ વિડીયાના આધારે તમને પણ ચોક્કસ ફાયદો થશે. ને અગાઉની જે હેલ્પરની જે ભરતી હતી 2024-25ની એમાં પણ 700+ વિદ્યાર્થીઓ, 750+ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. અને આપણે પહેલાં પૈસા નથી માગતા અને માગતો પણ નથી પૈસા બાબતમાં કોઈ પણ. આપણે
ઘણા વિદ્યાર્થીઓ ગઈ વખતે પાસ થયેલા તો એમણે કહેલું કે સર અમારે તમને મતલબ કે મીઠાઈ મોકલાવી છે, તો મીઠાઈ માટેનું પણ મેં ના પાડ્યું હતું, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ એમ કહ્યું કે સર તમે આટલી મહેનત કરી તો એ પ્રમાણે તમે મીઠાઈના તો હકદાર. એના પછી આપણે મીઠાઈ પણ સ્વીકારી છે. એટલે આપણે મિત્રો ખાસ મને કોઈ પ્રમોશન કે એવું કંઈ કરવાનો જરૂર નથી, કારણ કે મારે કંઈ કોઈ વસ્તુ વેચવાની છે નહીં. પરંતુ જે ગુજરાતના ઘરે બેઠા નોકરી કરતા વિદ્યાર્થીઓ છે કે જેમની પરિસ્થિતિ સારી નથી, તો એ મિત્રોને લાભ થાય એ હેતુથી ખાસ તો જે મારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ગુજરાતના જે છેવાડાના જેમને કોઈ સુવિધા નથી, તો એવા મારા વિદ્યાર્થી મિત્રોને લાભ થાય એ હેતુથી જ આ ચેનલ બનાવેલી છે. અને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા પણ વિદ્યાર્થીઓને આનો લાભ થાય, તમને પણ લાભ થશે અને બીજા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. આપણે કંઈ પૈસા લેવાના છે નહીં. ખાસ એટલા માટે કહીએ છીએ, ઘણા એમ હશે કે સાહેબને કંઈક વસ્તુ બુક વેચતા હશે કે કોર્સ વેચતા. આપણે ભાઈ કોઈ પણ પ્રકારની વસ્તુ કે કોર્સ નથી વેચતા. એટલા માટે કે વધુમાં વધુ વિડીયો શેર કરજો, તો વધુમાં વધુ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, પૈસાવાળાની આપણે નથી વાત કરતા, જે જરૂરિયાતમંદ જેને જરૂર છે એવા વિદ્યાર્થીઓને લાભ મળશે તો એમનું પણ ઉજ્જવળ ભવિષ્ય બનશે. અગાઉ પણ આપણે ઘણા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બન્યું છે, એનો આનંદ છે. અને આ વખતે પણ આપણે વિચાર્યું છે કે સારી એવી મહેનત કરી અને ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં સિલેક્ટ થાય, હેલ્પર બને એવી આશા છે. તો તમે પણ અમને સહયોગ આપજો, વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. આભાર દોસ્તો.